ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં મયુર નામનો એક પ્રસિદ્ધ જાદુગર રહેતો હતો. મયુરના જાદુ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા. તે હવામાંથી ફૂલો કાઢી લાવતો, ખાલી ટોપીમાંથી સોનાના સિક્કા વરસાવતો અને પળભરમાં ગાયબ થઈ જતો. લોકો તેને અદ્ભુત જાદુવીર કહેતા. પણ મયુરના દિલમાં એક દુઃખ છુપાયેલું હતું. લોકો તેને ફક્ત તેના જાદુ માટે પ્રેમ કરતા હતા. માણસ તરીકે કોઈ ઓળખતો ના હતો. એક દિવસ ગામમાં મોટો દુષ્કાળ પડ્યો. પાણી સુકાઈ ગયું, ખેતરો બેરાન બન્યા. ગામ લોકોએ મયુરને કહ્યું, "તમે જાદુગર છો, કંઈક જાદુ કરીને વરસાદ લાવો." મયુર શાંત થયો અને બોલ્યો, "મિત્રો, જાદુથી પાણી નથી આવતું. સાચો જાદુ છે એકતા, મહેનત અને સત્ય." લોકો હસી પડ્યા, પણ મયુરે હાર ન માની. તેણે બધાને એકસાથે ભેગા કરી કૂવો સાફ કરાવ્યો, વરસાદી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી અને ઝાડ વાવ્યા. બધા મળીને કામ કરવા લાગ્યા. થોડા મહિના પછી વરસાદ પડ્યો, કૂવામાં પાણી ભરાયું અને ગામ ફરી હરિયાળું બન્યું. લોકો સમજ્યા કે મયુરનો સૌથી મોટો જાદુ હાથની કરામત નહીં, પરંતુ સાચી સમજ અને સત્યનો માર્ગ હતો. ગામ લોકોએ મયુરને કહ્યું, "આજથી તમે અમારા માટે માત્ર જાદુગર નહીં, માર્ગદર્શક છો." મયુર સ્મિત કરીને બોલ્યો, "જ્યારે માણસ સત્ય અને સારા કામ પર વિશ્વાસ કરે, ત્યારે જ સાચો જાદુ થાય છે."